દાંત વગરના પણ ખાઈ શકે ને તેટલી સરસ પોચી સુખડી એકદમ સરળતાથી બનાવીશું, જેમાં પાયો લેવાની પણ ઝંઝટ નથી અને આની ડિટેલ રેસીપી ટાઇટલ પાસે છે। તો આ સુખડી બનાવવા કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રોટલીનો એકદમ ઝીણો લોટ લઈ લેવાનો છે અને લોટને શેકી લઈશું। લોટ શેકતી વખતે લોટ એકદમ હળવો ફરે ને તેટલું ઘીનું પ્રમાણ રાખવાનું છે। 5 મિનિટ એકદમ ધીમા ગેસે લોટ શેકીએ ને એટલે સરસ ગુલાબી લોટ થઈ જશે। એ પછી ગેસ બંધ કરી 1 મિનિટ લોટને ઠંડો થવા દેવાનો। એ પછી તેમાં છીણેલો ગોળ નાખીશું। ગોળ ખાસ છીણીને લેવાનો જેથી એકદમ ઝડપથી તે પીગળી જાય। હવે બધું મિક્સ કરીશું। ગોળ પીગળી જાય એટલે ઝડપથી સુખડીને બીજા વાસણમાં ટ્રાન્સફર કરીને તેને આ રીતે ઠારી લઈશું। સુખડીને 5 મિનિટ રેસ્ટ આપી કાપા પાડી દેવાના। બહુ ઠંડી થાય તો કાપા નહીં પડાય। એ પછી 30 મિનિટ રેસ્ટ આપીને સુખડીને સર્વ કરીશું। ઘરે જરૂરથી ટ્રાય કરજો।